તો જૂનાગઢમાં મૌલાનાના ભડકાઉ ભાષણનો મામલો છે। સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિનાથ મહારાજે મોટું નિવેદન આપ્યું કે ગુજરાત એટીએસની કાર્યવાહીને સંતો આવકારે છે। ગુજરાતની જનતા કોમી ઇખલાસને માને છે। આવા મુક્તિ કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરે છે। સભાનું આયોજન કરનાર આયોજકો સામે કડક કાર્યવાહી થાય તેવી વાત પણ તેમણે કરી છે। જૂનાગઢમાં ભડકાઉ ભાષણના લઈને ગુજરાત એટીએસ દ્વારા મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડ કર્યા બાદ શું કહી રહ્યા છે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિનાથ મહારાજ, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતના ભડકાઉ ભાષણ કર્યું અને ત્યાર પછી મુંબઈથી ગુજરાત એટીએસે ધરપકડ કરી છે, શું માની રહ્યા છો આપ? ધરપકડ થઈ તેને અમે આવકારીએ છીએ ને તેના આયોજકો પર બી ફંદો કસાયો છે। ટોટલ આવા 15 મુફ્તીઓ છે કે જે લોકો હંમેશા સમાજની અંદર દુષ્પ્રેરણા ફેલાવે છે। કોમી એખલાસ જે છે તેની અંદર કોમી વૈમનસ્ય ઇરાદાપૂર્વક ફેલાવીને સમાજને ડહોળવાની કોશિશ કરે તો રાષ્ટ્રની અંદર જ્યારે વિકાસની વાતો કરતા હોય, આપણે આગળ વધવાની વાતો કરતા હોય ત્યારે આવું કોમી વૈમનસ્ય ભર્યું વાતાવરણ ક્યાંક સમાજને દુષ્પ્રેરણા ફેલાવે।